બનાસકાંઠામાં 6 નગરપાલિકાનું 16 કરોડ 81 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું। ભાજપ શાસિત ડીસા પાલિકાનું સૌથી વધુ 10 કરોડ રૂપિયાનું બિલ બાકી હોવાનું સામે આવ્યું। મિલકત ધારકો પાસે વેરાની વસૂલાત કરવામાં આક્રમકતા દાખવવા માટે નગરપાલિકાઓ વીજ બિલ ભરવામાં લાપરવાહી દાખવી રહી છે। વીજ તંત્ર પાલિકાઓ પાસેથી કરોડો રૂપિયાનું બાકી વીજ બિલની રકમ વસૂલતા કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। કરોડો રૂપિયાના બિલની વસૂલાત કરવામાં માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના અંદર 6 નગરપાલિકાઓ છે। 6 નગરપાલિકાનું વીજ બિલ બાકી છે। 16 કરોડથી પણ વધુનું વીજ બિલ બાકી છે। તેમાં ડીસા ભાજપ જે શાસિત નગરપાલિકા છે તેનું 9 કરોડથી પણ વધુનું વીજ બિલ બાકી છે। મારે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। ડીસા યુજીવીસીએલ છે, જેઓ કહી રહ્યા છે કે અમે ડીસા નગરપાલિકાને નોટિસ ફટકારી છે કે સમયસર તમે વીજ જે બાકી છે બિલ તેઓ ભરો, પણ કેટલી વખત નોટિસો મળતી હોય છે પણ ક્યાંક ભાજપ સમર્પિત નગરપાલિકા હોવાથી કામગીરી થતી નથી। નોટિસો આપ્યા બાદ પણ ક્યાંક વીજની ચૂકવણી થતી નથી। આવા અનેક સવાલો ઉઠતા હોય છે। ત્યારે જે બાકી વીજ બિલ બાકી છે તેની જે ભરપાઈ છે ક્યારે નગરપાલિકા કરશે? શું યુજીવીસીએલ નોટિસ આપ્યા બાદ કોઈ કડક કાર્યવાહી કરશે ખરા? સવાલ અનેક ઉઠવા પામ્યા છે। ધ્રુવ પરમાર, GS TV।